ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. ધોરણ 5 વિષય અંગ્રેજીમાં આપણે યુનિટ નંબર 5 હેલ્પિંગ હેન્ડ્સ આ યુનિટનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની અંદર આવતી એક્સરસાઇઝ નંબર 3 કે જે તમારી સ્વાધ્યાય પોથીમાં આપવામાં આવેલી છે એ એક્સરસાઇઝ આપણે સોલ્વ કરી રહ્યા છીએ. લાસ્ટ 2 વિડીયોઝની અંદર આપણે એક્સરસાઇઝ 3ની અંદર ક્વેશ્ચન નંબર 1 થી માંડીને 30 સુધીની એક્સરસાઇઝ એટલે કે એ ક્વેશ્ચનના આન્સર આપણે જોયા. ઓકે, આજે આપણે 31 થી 40 સુધીના ક્વેશ્ચન આન્સર જોઈશું. ઓકે, અહીંયા પહેલો ક્વેશ્ચન છે, હુ ઇઝ ગિવિંગ મેડિસિન્સ. ઓકે, હુ ઇઝ ગિવિંગ મેડિસિન્સ, કોણ દવા આપી રહ્યું છે? ધ ડૉક્ટર કે ધ ટીચર. ઓકે, દવા આપવાનું કાર્ય કોનું છે વિદ્યાર્થી મિત્રો? ડૉક્ટરનું છે. ઓકે, તો અહીંયા આન્સર આવશે the doctor is giving medicines. ઓકે, બીજો ક્વેશ્ચન જો, વોટ ઇઝ ધ ફાર્મર ડુઈંગ. ઓકે, ડાન્સિંગ કે ફાર્મિંગ? તો આન્સર આવશે ફાર્મિંગ. ઓકે, તો આપણે અહીંયા સેન્ટેન્સમાં લખીશું ધ ફાર્મર ઇઝ ફાર્મિંગ. ઓકે, વોટ ઇઝ ધ ફાર્મર ડુઈંગ એટલે કે ખેડૂત શું કરી રહ્યા છે? તો ફાર્મિંગ. વેર ઇઝ ધ ગાર્ડનર, માળી ક્યાં છે? ઓકે, ઇન ધ ગાર્ડન કે ઇન ધ પોસ્ટ ઓફિસ? તો માળી ક્યાં જોવા મળે? ઇન ધ ગાર્ડન. ઓકે, તો અહીંયા આન્સર થશે ધ ગાર્ડનર ઇઝ ઇન ધ ગાર્ડન. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, હુ ઇઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. પ્લેગ્રાઉન્ડ એટલે કે મેદાન પર કોણ છે? હુ ઇઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ, ધ પ્લેયર કે ધ ડ્રાઈવર? તો મેદાન પર કોણ હોય વિદ્યાર્થી મિત્રો? ધ પ્લેયર. ઓકે, તો અહીંયા આન્સર લખીશું આપણે ધ પ્લેયર ઇઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. ઓકે, the player is on the playground. who is making furniture. ફર્નિચર કોણ બનાવે છે? કોણ બનાવી રહ્યું છે? ધ ફાર્મર કે ધ કાર્પેન્ટર? આન્સર આવશે ધ કાર્પેન્ટર. ઓકે, તો અહીંયા આપણે આન્સર લખીશું ધ કાર્પેન્ટર is making furniture. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું આપણે. ક્વેશ્ચન નંબર 36, વેર ઇઝ ધ ફાર્મર, ઓન ધ ફાર્મ કે ઓન ધ સ્ટેજ? ખેડૂત ક્યાં છે? ઓન ધ ફાર્મ. ઓકે, ધ farmer is on the farm. Okay, what is the player doing? Farming ke playing? तो आंसर से playing. Okay, the player is playing. Okay, next question, who is on the farm? the driver કે the farmer? તો ફાર્મ ખેતર પર કોણ હોય? the farmer. the farmer is on the farm. Okay, Next question, who is driving a vehicle?
અ બાર્બર કે ધ ડ્રાઈવર? આન્સર આવશે ધ ડ્રાઈવર. ઓકે, ધ ડ્રાઈવર is driving a vehicle. Okay, and last question, where is the lawyer? વકીલ ક્યાં જોવા મળે? ઇન ધ હોસ્પિટલ કે ઇન ધ કોર્ટ? ઇન ધ કોર્ટ. ઓકે, તો ધ લોયર is in the court. ઓકે, લોયર ક્યાં છે, ક્યાં હોય છે? ઇન ધ કોર્ટ. ઓકે, તો આ છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 1થી માંડીને 40 સુધીના ક્વેશ્ચન, અને એ ક્વેશ્ચનના આન્સર તમારે અહીંયા ઓપ્શન 2 આપેલા છે એમાંથી શોધીને લખવાના હતા. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર એટલે કે એક્સરસાઇઝ નંબર 4નો અભ્યાસ કરીશું. એક્સરસાઇઝ નંબર 4ની અંદર તમને કેન અને કેનોટનો ઉપયોગ કરતાં આપણે શીખવાડીશું. ઓકે, કેનનો અર્થ થાય છે શક્યતા. ઓકે, શકવું. ઓકે, કંઈક ક્ષમતા હોય તમારામાં કંઈક કરવાની, તો એ વાક્યને બોલવા માટે કેનનો ઉપયોગ થાય છે. ઓકે, જ્યાં કે કોઈ પણ ક્રિયા કરવા શક્તિમાન હોવું અથવા તો શક્યતા હોવી, એના માટે કેનનો ઉપયોગ થાય છે. અને કેન નોટનો ઉપયોગ ક્યારે થાય છે? જ્યારે તમે વાક્ય નકારમાં બોલો. ઓકે, કોઈ પણ ક્રિયા કરવામાં અસમર્થ હો, ઓકે, અથવા તો કોઈ ક્રિયાની શક્યતા ના હોય, ત્યારે કેન નોટનો ઉપયોગ થાય છે. ઓકે, અહીંયા એક્ઝામ્પલ તરીકે જુઓ કેવી રીતે પ્રશ્નો પૂછાય છે અને કેવી રીતે જવાબ મળે છે. કેનથી કેવી રીતે પ્રશ્ન પૂછાય અને એના જવાબની અંદર શું આવે છે. ઓકે, તો અહીંયા જુઓ, કેન યુ સિંગ? ઓકે, હવે કોઈ તમને એવું પ્રશ્ન પૂછે કે કેન યુ સિંગ, શું તમે ગાઈ શકો છો? તો તમારો જવાબ કેવો હોય વિદ્યાર્થી મિત્રો? જો તમે ખરેખર ગાઈ શકતા હોય તો જવાબ તમારો આવશે યસ આઈ કેન. ઓકે, અને જો તમે ગાવામાં અસમર્થ હો કે તમે ગાઈ ના શકતા હોય તો તમારો જવાબ આવશે નો આઈ કેનોટ. આઈ કેનોટ અથવા તો આઈ કાન્ટ. ઓકે, બેમાંથી જે પણ લખો વાક્ય સાચું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા શોર્ટમાં લખો કે તમે ફૂલ સેન્ટેન્સમાં લખો, એટલે કે કેન નોટ લખો કે કાન્ટ લખો, બંને રીતે સાચું જ છે. ઓકે, તો અહીંયા જો જે એક્ઝામ્પલ આપી એમાં શું કહે છે કે શું તું ગાઈ શકે છે? જવાબમાં પહેલા જવાબની અંદર મળે છે કે હા હું ગાઈ શકું છું. બીજા જવાબની અંદર મળે છે કે ના હું ગાઈ શકતી નથી. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જો તમારે કાર્ય કરવાની શક્યતા તમારામાં હોય, એટલે કે શક્તિ હોય, તો તમારો જવાબ યસમાં આવે, ન હોય તો નોમાં આવે. ઓકે, બીજો એક્ઝામ્પલ જુઓ, કેન હી ડાન્સ? શું તે નૃત્ય કરી શકે છે? ઓકે, યસ હી કેન, હા તે કરી શકે છે. ઓકે, નો હી કેનોટ, ના તે કરી શકતો નથી, એટલે કે ડાન્સ કરી શકતો નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નો લખો એટલે કેનોટ આવે. ઓકે, અને યસ લખો એટલે કેનમાં જવાબ આવે. ઓકે, તો અહીંયા જુઓ, એક્સરસાઇઝ નંબર 4 આપણે જોઈશું. હવે પ્રશ્ન વાંચો અને ઉદાહરણ પ્રમાણે યસ અથવા નોમાં ટૂંકા ઉત્તર લખો. ઓકે, તો બંને રીતે લખવાનો છે, યસ અને નો બંનેમાં જવાબ તમારે આપવાનો છે. એક્ઝામ્પલ જુઓ, કેન તારક સિંગ? ઓકે, હવે તારક માટે આપણે હી વાપરીએ છીએ. ઓકે, તો જ્યારે આનો જવાબ આપીએ ત્યારે જવાબ આ રીતે છે, યસ હી કેન. ઓકે, જવાબ શું થશે? યસ હી કેન. અને નોમાં એટલે કે નોમાં આન્સર આપીશું તો નો હી કેનોટ. કેન યુ કુક? ઓકે, તો આપણે પ્રશ્ન કોઈ આપણને પૂછે તો આપણે જવાબ આ રીતે આપીએ, યસ આઈ કેન. નો યસ આઈ કેન, નો આઈ કેનોટ. ઓકે, યસ આઈ કેન, નો આઈ કેનોટ. તો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ્સ છે. હવે આ એક્ઝામ્પલ્સના આધારે આપણે અહીંયા યસ અને નોની અંદર જવાબ આપવાનો છે. ઓકે, તો અહીંયા જુઓ, પહેલો ક્વેશ્ચન છે કેન યુ સ્કીપ? તો કેન યુ સ્કીપ, શું તમે દોરડું કૂદી શકો છો? ઓકે, તો જવાબ આવશે પહેલો આવશે, આપણે યસવાળો લખીશું, યસ. હવે કોઈ આપણને પ્રશ્ન પૂછે છે તો આને આપણે જવાબ આપીએ છીએ તો આપણે જવાબ આ રીતે લખીશું, યસ આઈ કેન
ઓકે, બીજો જવાબ લખીશું આપણે નો આઈ કાન્ટ. ઓકે, અથવા કેનોટ પણ લખી શકો. યસ આઈ કેન, નો આઈ કેનોટ. કેન મનુ રાઇટ ઇંગ્લિશ? ઓકે, મનુ અહીંયા છોકરાનું નામ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આપણે એના માટે હી વાપરીશું. જવાબમાં લખીશું યસ હી કેન. ઓકે, નોમાં જવાબ લખીશું નો હી કાન્ટ. ઓકે, નો હી કાન્ટ. ત્રીજો ક્વેશ્ચન જો કેન સી ડાન્સ? કેન સી ડાન્સ? ઓકે, પહેલો જવાબ આપણે લખીશું યસની અંદર યસ સી કેન. ઓકે, બીજો આપણે લખીશું નોની અંદર નો સી કાન્ટ. ઓકે, યસ સી કેન, નો સી કેન્ટ. કેન રોહન મેક ટી? રોહન છોકરાનું નામ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો જવાબમાં આવશે યસ હી કેન. ઓકે, બીજો જવાબ નોમાં લખીશું નો હી કાન્ટ. ઓકે, યસ હી કેન, નો હી કેનોટ. ઓકે, તો હવે પછી આગળના સેન્ટેન્સીસ આપણે ક્વેશ્ચન જોઈશું. કેન અ ફિશ સ્વિમ? ઓકે, કેન અ ફિશ, તો અહીંયા ફિશ માટે આપણે ઈટ વાપરીશું. યસ ઈટ કેન. ઓકે, નોમાં જવાબ લખીશું તો નો ઈટ કેન્ટ. ઓકે, કેન એન એલિફન્ટ જમ્પ? કેન એન એલિફન્ટ જમ્પ? યસ ઈટ કેન. ઓકે, નો ઈટ કાન્ટ. ઓકે, ત્યાર પછી જો કેન નીતા વોશ ક્લોથ્સ? શું નીતા કપડાં ધોઈ શકે છે? ઓકે, યસ. નીતા માટે વાપરીશું આપણે સી, છોકરીનું નામ છે એટલે યસ સી કેન, નો સી કેન્ટ. ઓકે, કેન યુ રીડ ગુજરાતી? આપણે કોઈ આપણને પ્રશ્ન પૂછે છે. ઓકે, એટલે જવાબની અંદર આવશે આઈથી. ઓકે, જવાબમાં આઈનો ઉપયોગ થશે. કેન યુ રીડ ગુજરાતી? કોઈ આપણને એવો પ્રશ્ન શું તમે ગુજરાતી વાંચી શકો છો? તો જવાબ આપણે આ રીતે આપીશું યસ આઈ કેન. નોમાં લખીશું જવાબ નો આઈ કાન્ટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જો કેન જય ક્લાઇમ્બ અ ટ્રી? જય અહીંયા છોકરાનું નામ છે, તો આપણે અહીંયા યસ હી કેન. ઓકે, અને નોમાં લખીશું નો હી કાન્ટ. ઓકે, યસ હી કેન, નો હી કાન્ટ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન કેન નેહા રાઇડ અ બાઇસિકલ? શું નેહા સાયકલ ચલાવી શકે છે? કેન. ઓકે, તો અહીંયા નેહા જો ખરેખર ચલાવી શકે છે તો આવશે જવાબ યસ. ઓકે, તો અહીંયા આપણે નેહા માટે સી વાપરીશું, છોકરીનું નામ છે એટલે યસ સી કેન. ઓકે, અને નોમાં જવાબ લખીશું આપણે નો સી કાન્ટ. ઓકે, યસ સી કેન, નો સી કાન્ટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ છે કેન અને કાન્ટનો ઉપયોગ. ઓકે, કેનનો ઉપયોગ જ્યારે એક જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે એ કાર્ય કરવામાં તમે સક્ષમ હોવ, એટલે કે તમે કાર્ય કરી શકો તેમ હોવ, તો જવાબ આવશે યસ, યસમાં આવશે. અને જો એ કાર્ય કરી શકવામાં તમે અસમર્થ હોવ, ઓકે, તો એ કાર્ય કરવાની શક્યતા ઓછી હોય ત્યારે નો અને કેન્ટનો ઉપયોગ થાય છે. ઓકે, તો આ છે વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ નંબર 4, જે તમારી સ્વાધ્યાય પોથીની અંદર તમારે લખી દેવાની છે. ઓકે, થેન્ક યુ.